જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિ માર્ગમાં ઉત્સવ પ્રણાલી એટલે શું અને કયા કયા ઉત્સવો, જે 4 ઉત્સવો બતાવ્યા છે એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. પુષ્ટિ માર્ગ એટલે કૃપાનો માર્ગ. પોષણમ તદ અનુગ્રહ. કૃપા ભગવાનનો સ્વભાવ છે, પ્રભુની શક્તિ છે. ભગવાન જીવ પર કૃપા કરે છે તો કૃપાનો કાયદો નથી, કર્મનો કાયદો છે. ભગવાન ઈચ્છે તે જીવ ઉપર કૃપા કરે એટલે જ કૃપા માર્ગ. આ તો ભગવાનનો સ્વભાવ થયો. તો જીવનો સ્વભાવ શું? કૃપા કરવી એ ભગવાનનો સ્વભાવ, તો પ્રેમ કરવો એ જીવનો સ્વભાવ. પ્રભુ ઉપર સૌથી અત્યધિક નિતાંત પ્રેમ જીવ કરે ત્યારે પ્રભુ તેના પર કૃપા કરે છે. સર્વતો અધિક સુદૃઢ સ્નેહ થાય ત્યારે ભક્તિનો આરંભ થાય. રાસલીલામાં ગોપીજનો તેનું તાદૃશ ઉદાહરણ છે અને તેથી જ કહ્યું કે અસ્મિન માર્ગે સ્વામિન્યઃ એવ ગુરવઃ. જીવાત્માને ચાલવાનો માર્ગ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ, પરમાત્માને ચાલવાનો માર્ગ એટલે કૃપા માર્ગ. આ બંને માર્ગ ભેગા થાય ત્યાં ભક્ત ભગવાનનું મિલન થાય ત્યારે જ તે પુષ્ટિ માર્ગ કહેવાય. પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગે જીવ ચાલવા લાગે ત્યારે તેને પ્રભુ સામે લેવા જાય છે. પ્રભુને મળવા પ્રેમથી જીવ એક ડગલું ભરશે ને તો સામે પ્રભુ 20 ડગલા માંડશે. શ્રીમદ ભાગવતમાં સુદામાજી તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ભગવાન જીવ ઉપર સામે ચાલીને કૃપા વરસાવવા પધારે તે જ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ પુરુષોત્તમ ઈચ્છે તે જેવ ઉપર કૃપા કરે છે. ઉપનિષદ પણ કહે છે કે નાયમ આત્મા પ્રવચેન લભ્ય ન મે ગયા બહુના શ્રુતેન યમે વૈષ્ણવ વૃણુતે. જે જીવનું વરણ ઈશ્વર કરે તેના પર કૃપા થાય છે. વિશ્લેષ પ્રભુચરણ અને સમ્રાટ અકબરના પ્રસંગમાં આ વાત સમજવામાં આવી છે. આ પ્રેમ લક્ષણા ભક્તિયુક્ત પુષ્ટિ માર્ગમાં તમામ વાતો પ્રભુ પ્રીત્યર્થ જ થાય છે. તેમજ આ માર્ગમાં ઉત્સવો પણ પ્રભુની પ્રસન્નતા અર્થે અને સુખાર્થે જ થાય છે. તો એના માટે ભગવત કૃપા હોવી જોઈએ અને એનું લક્ષણ બતાવે કે ભગવત કૃપા અવ્યક્ત છે. એટલે તેને આપણે સમજીએ, ઓળખીએ. પ્રભુ પ્રાપ્તિ માટે જે પ્રયત્નો થાય છે અને થઈ રહ્યા છે તેમાં ભગવત કૃપા જ વ્યાપ્ત રહે છે. એટલે કે સેવા, સ્મરણ, ગુણગાન, લીલા શ્રવણ વગેરે જે સાધનો આપણે કરીએ છીએ તે ભગવત કૃપાના કારણે જ થાય છે. પ્રભુએ આપણા સ્વકીયત્વે અંગીકાર કર્યો છે. તેનું એક જ લક્ષણ છે કે સેવા અને સ્મરણ આદિ સાધનોમાં આપણી વધુને વધુ અભિરુચિ થતી રહે. આપણો જ્યારથી અંગીકાર કર્યો છે ત્યારથી જ આપે પોતાની કૃપા શક્તિનો આપણા હૃદયમાં પ્રવેશ કરાવ્યો છે અને પ્રિયતમને યોગ્ય બનીએ તેવી અવસ્થા સેવા, સ્મરણ આદિ સાધનો દ્વારા આ કૃપા શક્તિ સિદ્ધ કરી રહેલ છે. સંસાર સાગરમાં પડેલા અને સ્વરૂપથી વિમુખ એવા આ જીવમાં એવી કઈ શક્તિ છે કે પ્રભુની કૃપા વિના પ્રભુ પ્રાપ્તિના સાધનો કરી શકે? સ્વકીયત્વે આપણો અંગીકાર કરેલો હોવાથી પોતાની કૃપા શક્તિનો હૃદયમાં પ્રવેશ કરાવી પોતાની પ્રાપ્તિ માટેના સાધનો આપ કરાવી રહેલા છે એમ નિત્યાત્મક માનવું. તેમજ નિત્ય સખા પ્રભુ આપણા હૃદયમાં ભાવાત્મક સ્વરૂપથી પ્રગટ થવાની જ્યારે ઈચ્છા કરે છે ત્યારે કૃપાશક્તિ દ્વારા સેવા, સ્મરણ આદિ સાધનો વધુને વધુ પ્રમાણમાં કરાવે છે. એટલે સેવા, સ્મરણ આદિ રુચિ થવી એ જ ભગવત કૃપાનું લક્ષણ છે. તો પુષ્ટિ માર્ગમાં ઉત્સવનું મહત્વ એટલું જ જોવા મળે છે
તેટલું ભાગ્યે જ બીજા ક્યાંય જોવા મળે. તેથી પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવોનો માર્ગ. ઉત એટલે ઈશ્વર અને સૌ એટલે પ્રાગટ્ય. જ્યાં નિત્ય પ્રભુના પ્રાગટ્ય જેવો આનંદ મનાવાય તેને પુષ્ટિ માર્ગ કહેવાય. ઉત્સવો દ્વારા તેના માધ્યમથી ભક્તનું પ્રભુ સાથે તાદાત્મ્ય સધાય છે. આ ઉત્સવો 4 પ્રકારના છે. નિત્ય ઉત્સવ એક, બીજું નૈમિતિક ઉત્સવ, ત્રીજું પાર્વણિક ઉત્સવ મહોત્સવ અને ચોથું મહામહોત્સવ. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ઉત્સવોનું વર્ણન કરતાં કહ્યું છે કે ઉત્સવો નામ મનસા સર્વ વિસ્મારક આહલાદ ઉત્સવ સંપાદનાય સજાતિમાન એવ રસોત્પાદનાર્થ વિશેષમઃ. અર્થાત જીવ પોતાના તન અને મનની શુદ્ધ બુદ્ધ ભૂલીને અતિશય હર્ષો ઉલ્લાસથી થઈને ઉત્સવની ઉજવણીમાં લાગી જાય અને તેમાં પોતાની જાતિના તથા પોતાના ધર્મના વ્યક્તિઓને સામેલ કરીને તથા આમંત્રિત કરીને રસાનંદથી આકૃષ્ટ બની જાય એ ઉત્સવની ખરી ઉજવણી છે. ઉત્સવ એટલે એટલે ઉત્સાહ, તહ એટલે ત્યાગ, સહ એટલે સમૂહ અને વ એટલે વસુદેવ સૂતની પ્રસન્નતા. વસુદેવ સૂતની પ્રસન્નતાના અર્થે તેમના સુખાર્થે ઉત્સાહથી સામે મળીને ત્યાગની ભાવના કેળવી જે કૃતિ થાય તે ઉત્સવ. બીજું, ઉત્સવ એટલે આનંદનો પ્રસવ. વૈષ્ણવના હૃદયમાં આનંદ ક્યારે પ્રગટ થાય? જ્યારે પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના ગુણાનુવાદ થાય ત્યારે. નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઉદ્ધવાગમને જાતઃ ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલેવા તથા મે મનસી ક્વચિત. નિત્ય ભગવત ગુણગાન કરનારા વ્રજ ભક્તોને પણ ઉદ્ધવજીની સાથે જ્યારે ભગવત ગુણાનુવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો ને, તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે કે ઉત્સવ સમૂહા યથા. નિત્ય ઉત્સવ એટલે નિત્ય એષ્ટાયામ સેવા, જે પ્રાતઃ કાળથી માંડી અને શયન સુધીની જે આપણે પર્યંત સેવા કરીએ તે નિત્ય ઉત્સવ કહેવાય. મંગલાથી લઈને શયન સુધીના પોતાના ઉત્સાહથી નવી નવી સામગ્રી, નવા નવા શૃંગાર તથા નવા નવા રાગોથી પ્રભુનું ગુણગાન કરવું એ નિત્ય ઉત્સવ ક્રમમાં આવે. દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. એ જ્ઞાન માર્ગ છતાં પણ ભક્તિ માર્ગના વિષયમાં આદિ શંકરાચાર્યજી કહે છે એમ, અને ગદાધરદાસજી પણ કહે છે કે દિન દુલ્હે મેરો કુંવર કન્હૈયા. શ્રી ગુસાઈજી પ્રભુચરણે અષ્ટાયામ સેવા પ્રકારમાં રાગ ભોગ શૃંગારની પ્રણાલિકાનું મંડાન કરીને અષ્ટાયામ સેવાને જ ઉત્સવનું રૂપ આપી દીધું. નૈમિતિક ઉત્સવ, કોઈ નિમિત્ત લઈને મનોરથ થાય તો એ નૈમિતિક ઉત્સવ ગણાય. જેમ કે શ્રીમદ ભાગવતજીમાં ઘણા પ્રસંગોમાં આવે છે કે આજે લાલાએ કરવટ લીધી એટલે કે પડખું ફેર્યા પ્રભુ, તો શ્રી ઠાકોરજીએ આવું અંગ પરિવર્તન કર્યું તો યશોદાજીએ ઉત્સવ મનાવ્યો. પછી પાર્વણિક ઉત્સવ. આ ઉત્સવમાં લીલા ઉત્સવો, ફૂલ મંડલી, શ્રી યમુનાજીમાં નૌકા વિહારનો મનોરથ, ઠકુરાણી ત્રીજ, દાન, પવિત્રાધારણ, નવવિલાસ, ગોપાષ્ટમી એ બધા પાર્વણિક ઉત્સવમાં આવે. તે જ ક્રમમાં જયંતી અને સાંસ્કૃતિક ઉત્સવો આવે. રક્ષાબંધન, વિજયાદશમી, દિવાળી, હોળી, મકર સંક્રાંતિ, જ્યેષ્ઠાભિષેક અને 4 જયંતી ઉત્સવો પણ આવે. રામ જન્મ જયંતિ, કૃષ્ણ જન્મ જયંતિ, ઋષિ જયંતિ અને વામન જયંતિ. હવે મહામહોત્સવ. તેવી જ રીતે મહામહોત્સવની પ્રણાલી પણ પુષ્ટિ સેવામાં છે. કોઈ એવા સમાચારથી સમગ્ર સૃષ્ટિ આનંદિત થઈ જાય, સૃષ્ટિનો આનંદ બમણો, 8 ગણો, 16 ગણો થઈ જાય તેવા ઉત્સવો મહામહોત્સવ કહેવાય. જેમ કે એમાંનો એક નંદ મહોત્સવ જે આપણે કહીએ. મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ જે આપણે પદ આવે છે. 56 ભોગ, કુંવારો, આ બધા જે અગણિત આનંદ જેનું પ્રમાણ માપી ન શકાય એવા અતિ આનંદિત જો કોઈ એવા ઉત્સવ હોય તો એને મહામહોત્સવ કહેવાય. આમ પુષ્ટિ માર્ગની ઉત્સવ પ્રણાલી છે. શ્રી ઠાકોરજીના સુખાર્થે જીવ જે પણ કંઈ કરે છે તેમાં ઉત્સાહ હોય, આનંદ હોય, નાવીન્ય હોય તો તે પ્રસંગ ઉત્સવ જ ગણાય.
શ્રી વલ્લભાધીશ કી જય.